એક વેપારીને કુલ વેચાણ પર 14% કમિશન આપે છે તથા 50,000 થી વધારેના વેચાણ ઉપર 1% બોનસ આપે છે। જો વેપારીની કુલ આવક 8500 રૂપિયા હોય તો કુલ વેચાણ શોધો કે જ્યારે તમારું કમિશન અને તમારું બોનસ ભેગું થાય ત્યારે તમારી આવક બને। આ શબ્દ ધ્યાનથી સમજજો। કમિશન અને બોનસ જ્યારે તમારું ભેગું થાય ને ત્યારે તમારી શું બને છે? આવક। તો કમિશન કેટલું છે? 14% છે। કેટલા ઉપર છે એ નથી ખબર, કુલ વેચાણ ઉપર છે। માની લો કુલ વેચાણ x છે તો એની ઉપર 14% નું કમિશન, 14% એટલે 14/100। આનું કામ પૂરું। વત્તાની નિશાની। બોનસ કેટલું છે? 50,000 થી વધારેના વેચાણ ઉપર 1% બોનસ। તો માની લો કે 50,000 સુધી કુલ વેચાણ માની લો x છે, આવું આપણે લઈ લીધું, કુલ વેચાણ x છે, એમાં 50,000 સુધી તો તમને 13% મળે છે। પણ જો તમે અગર 50,000 પ્લસ જાઓ છો તો તમને કેટલું મળશે? 1% બોનસ મળશે। પણ આ 50,000 કે પ્લસ એટલે શું? x માંથી 50,000 બાદ કરો, આ અમાઉન્ટ કેટલું થશે? x માંથી 50,000 બાદ કરો એટલું, તો આની ઉપર 1% નું બોનસ મળે છે। તો અહીંયા x માઇનસ 50,000 અને એની ઉપર 1% નું શું મળે છે? બોનસ। અને બરાબર તમારી ઇન્કમ કુલ આવક કેટલી થઈ છે? 8500। તો હવે આને સોલ્વ કરો તો 14x ના છેદમાં 100 વત્તાની નિશાની, આ 1% x સાથે ગુણાય તો 1% કાઢી નાખો તો x ના છેદમાં 100 માઇનસ 50,000 ના 1% એટલે તમને સીધી ખબર પડી જાય 500, કાં તો 50,000 ગુણ્યા 1 ના છેદમાં 100 કરો તોય જવાબ 500 આવશે। બરાબર કેટલા છે? 8500। આ 14x અને x બેયનો સરવાળો કરો તો 15x। કેમ સરવાળો થયો? છેદ બંનેનો સરખો છે તો છેદમાં કેટલા આવશે? 100। 500 બરાબરની જમણી બાજુ જઈ તો 8500 અને 500 કેટલા થાય? 9000। હવે છેદ ઉડાડી દો તો 15 છક 90 એટલે અહીંયા 600 વધશે અને આ 100 600 સાથે ગુણાય તો x બરાબર તમારા કેટલા આવ્યા? 60,000 રૂપિયા। તો વેચાણ કેટલા રૂપિયાનું થયું? 60,000 રૂપિયાનું। 50,000 સુધી હમણાં મેં તમને કીધું કે ભાઈ 50,000 સુધી તમને 13% મળશે અને જેવા તમે 50,000 પ્લસ જાઓ છો એટલે તમને 1% બોનસ સાથે 14% મળશે। તો આની અંદર 13% તો તમારા છે જ, પણ 1% તમને શું મળે છે? બોનસ। પરીક્ષામાં આવું કઈ કરવાનું નથી, મારે સમજાવવાનું છે એટલે। પરીક્ષામાં તમારે સીધું શું કરવાનું છે? આ 50,000 ના 1% એટલે કેટલા? 500। તમારી કુલ આવક કેટલી છે? 8500। એટલે હવે વેપારીને કુલ કેટલા ચૂકવવાના થશે? તો 9000। અને વેપારીને ચૂકવવાના કેટલા ટકા થશે? ટોટલ 14%। તો એ 14% એટલે 9000। 14% અહીંયા આવશે ને, અહીંયા 14 પ્લસ 1 એટલે 15% આવશે। તો 15% એટલે 9000 બરાબર। તો 15 છક 90 અને છેદમાં 100 છે એ આ બાજુ ગુણો તો 60,000 રૂપિયા તમારો જવાબ આવી જાય।